નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. વડોદરા ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયા આજે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં ગોરધન ઝડફિયાએ સંગઠનની બેઠકમાં હાજરી આપી હતી. વડોદરામાં વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ભાજપે ડોક્ટર હિમાંગ જોશીને મૂક્યા હતા. વડોદરા ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે, ત્યારે ગોરધન ઝડફિયાએ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી સંમેલનની બેઠકમાં હાજરી આપી હતી. જિલ્લા ભાજપ કાર્યાલયમાં ગોરધન ઝડફિયાની સાથે પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા. તો લોકસભા બેઠકના સંયોજક ભરત શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે વડોદરા લોકસભા બેઠક પર ભાજપને કોઈ અવઢવ નથી. વડોદરામાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા તેઓ આવ્યા છે. શરૂઆત એનાથી જ કરી દીધી. શેના માટે આવ્યા? પાર્ટીના પ્રચાર માટે આવો કોઈ વિષય નથી. બધી વિધાનસભા સહ કાર્યકર્તાને ચૂંટણીના દિવસ સુધીની કામગીરી સોંપવા માટે આજે વર્કિંગ બેઠક છે. કામકાજી નથી, સભા કે નથી કાંઈ. છેલ્લા દિવસની વ્યવસ્થા સુધીની આ બેઠકો છે અને દરેક વિધાનસભા વાઇઝ બેઠકો રાખી છે આખી લોકસભામાં. જે પ્રમાણે બીજો કોઈ વિષય લેવાનો પણ નથી અને બીજો કોઈ વિષય આવવાનો પણ નથી. ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ, બરાબર. અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર દેન 5 lakhs બધી રીતે, અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી. મોદી સાહેબના 10 વર્ષનો કાર્યકાલ અને 30 વર્ષથી ગુજરાતમાં કાર્યકર્તાઓને પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે. કોવિડ હોય ને તો અમારો કાર્યકર્તા મેદાન, અને એટલા માટે આજે આજે બધી બેઠકો રાખી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.